નમસ્તે મિત્રો. સ્ટોક માર્કેટની જર્નીની અંદર વાત કરીએ કે નોર્મલી ઇન્વેસ્ટર મિત્ર જો છે તો એ 3 થી 6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે કે વધીને 1 વર્ષ માટે. પણ જ્યારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વાત કરવાની આવે એમાં ખાસ કરીને સ્મોલ કેપ કંપનીની અંદર વાત કરીએ કે જે કંપનીની અંદર આવનારા સમયની અંદર ગ્રોથ થવાનો અને સાથે એના પ્રોફિટની અંદર ગ્રોથ થવાનો, સેલ્સમાં ગ્રોથ થવાનો અને સાથે આપણી દ્રષ્ટિએ એના શેરના ભાવની અંદર ગ્રોથ અને સારું એવું રિટર્ન કમાવાની દ્રષ્ટિએ વાત કરતા હોય ત્યારે સ્મોલ કેપ કંપનીઓ આપણે પસંદ કરતા હોઈએ. ખાસ કરીને એમાંનું ખાસ એક અગત્યની એ વસ્તુ સમજવાની રહે કે એ કંપનીની અંદર એનો બિઝનેસ છે એ કયા ક્ષેત્રથી બિલોંગ કરતો છે. એની સાથે એ કંપનીનો જે ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસ છે, ખાસ કરીને ઈવી ક્ષેત્ર, ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી, તમામ એવા ક્ષેત્રો છે કે જે ક્ષેત્રોની અંદર હજુ આ ઇન્ડિયાની અંદર શરૂઆત થઈ રહી છે ત્યારે આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી શકે. એવા સ્ટોક વિશે કે એ સ્ટોક વિશે આજના આ વિડીયોની અંદર વાત કરવી છે. એની સાથે એક ન્યૂ સ્ટોક સ્પેસિફિક એક સ્ટોક છે કે જેની અંદર ઘણા સમયથી એક સ્લો ડાઉન જોવા મળી રહ્યું છે. એમને પણ એક સારો એવો ઓર્ડર મળેલો છે, એની પણ આ વિડીયોની અંદર વાત કરવી છે. એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, એન્ડ સુધી વિડીયો જુઓ, સમજો અને તમને જો પસંદ પડે મિત્રો તો લાઈક આપો, તમારા મિત્રો સાથે શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોની અંદર આગળ વધીએ. એમાંની પહેલી કંપની વિશે વાત કરીએ કે એમટાક ટેકનોલોજી, કે જે કંપનીની અંદર ગઈકાલના અંદર સારી એવી તેજી જોવા મળી. એ સારો એવો એ સ્ટોકના ભાવની અંદર જમ્પ જોવા મળ્યો. વાત એ કરવાની છે કે 7 તારીખના રોજ એક કંપનીના શેરના ભાવમાં જમ્પ જોવા મળ્યો હતો. કંપનીને એક નાનો એવો ઓર્ડર પણ મળેલો છે કે જેની અંદર બ્લૂમ એનર્જી એ એમનો ખાસ એવો મોટો કસ્ટમર છે કે જેની અંદરથી એમને અત્યારે 140 કરોડનો એવરેજ 16.73 મિલિયન એટલે 140 કરોડનો એવરેજ એમને ઓર્ડર મળેલો છે. હાલની દ્રષ્ટિએ કંપની પાસે 600 કરોડની પણ ઓર્ડર બુક છે. પણ આવનારા સમયની અંદર એટલે કે છેલ્લા ઘણા સમયથી આ શેરની ભાવ છે એ નીચેના દાયરામાં જોવા મળી રહ્યો છે. સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીને સમજીએ તો એવરેજ 5600 કરોડનું આ કંપનીનું માર્કેટ કેપ છે. પીની દ્રષ્ટિએ વેલ્યુએશનમાં કમ્પેરિઝન કરશો તો ઘણી કંપની મોંઘી છે. સાથે આ કંપનીનો 1 વર્ષનો હાઈ 2900 સુધી આ કંપનીનો શેરનો ભાવ ગયેલો હતો. એ સાથે એ 2900ના ભાવથી ઘણી કંપની નાની છે. ઘણા એવા કારણ છે કે ગ્લોબલી આ કંપનીઓને ઘણા બિઝનેસ ઓર્ડર છે એ ઘણા ઓછા મળેલા છે. સાથે બીજું એવું પણ એક કારણ જોવા મળે છે કે જે કંપનીની અંદર જૂન 2022ની અંદર 47.47નું પ્રમોટરનું હોલ્ડિંગ હતું, હાલની દ્રષ્ટિએ 2 વર્ષ પછી કે હાલની દ્રષ્ટિએ 36.42 સુધીનું પ્રમોટરોનું હોલ્ડિંગ ડાઉન થયું છે. પ્રમોટર દ્વારા સારું એવું સેલિંગ થયું છે. એની સાથે બ્લૂમ એનર્જી તરફથી એમને જે ઓર્ડરો મળતા હતા એની અંદર થોડું ઘણું સ્લો ડાઉન અને ગ્લોબલી લેવલે ખાસ કરીને આ કંપની ક્લીન એનર્જી ઉપર કામ કરી રહી છે, ન્યુક્લિયર ઉપર કામ કરે છે, ડિફેન્સ ક્ષેત્રે પણ કામ કરી છે. સારો એવો ગ્રોથ છે, રેવન્યુ છે એનો એ ક્લીન એનર્જી ઉપરથી ડિપેન્ડ રહેલો છે. અત્યારે ઓર્ડર પ્રૂફ એને બિઝનેસની અંદર ડાઉન છે. સ્મોલ કેપ કંપની છે, ઘણી રિસ્કી કંપની છે અને સાથે એફઆઈની વાત કરીએ તો 7.74 એની અંદર પણ પ્રોફિટ બુકિંગ, એની સાથે ડીઆઈની હોલ્ડિંગની અંદર પણ ઘટાડો કે 18.07નું હોલ્ડિંગ હતું એ હાલની દ્રષ્ટિએ 15.96 એ ગયેલું છે. બંનેની અંદર ડાઉનફોલ જોવા મળ્યો છે. સાથે પબ્લિક અત્યારે સારી એવી જમ્પ મારેલી છે કે જેની અંદર સ્લો ડાઉન છે, પણ આ કંપનીની અંદર હજુ નીચેના ભાવમાં મળે કે એવરેજ 1400 થી 1500ના ભાવમાં આ શેરનો ભાવ જોવા મળે તો આ એક શેરની અંદર ડીલ થઈ શકે એમ છે. ત્યાર પછીની સમજીએ કે આ કંપનીના શેર વિશે કે આ જે તે સ્લો ડાઉન અપસાઇડ જોવા મળ્યા એની સાથે કે જે આ કંપનીના બિઝનેસ કે સ્મોલ કેપને ધ્યાને લઈને આજે અપડાઉન જોવા મળ્યા છે કે ઘણી નાની કંપની છે એ પ્રમાણની અંદર આ કંપનીના શેરની અંદર વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે વાત કરીએ નેક્સ્ટ કંપની વિશે કે આ કંપની છે ઓટો એન્સેલરી ક્ષેત્રેની બિલોંગ કરતી કંપની છે. ખાસ આવનારા સમયની અંદર ઈવી ક્ષેત્રની અંદર સારું પ્રભુત્વ જોવા મળશે કે જે રીતે અત્યારે 2 વ્હીલર કે 4 વ્હીલરની અંદર જે રીતની ઓટો ઇન્સ્યોરન્સની ડિમાન્ડ જોવા મળી છે, મધરસન સુમી, યુનો મિન્ડા જેવી મોટી હેવી કંપની કાઉન્ટર એક ક્ષેત્રની સારી એવી રિટર્ન આપેલી કંપનીઓ છે, એક ક્ષેત્રે આ કંપની આગળ વધી શકે એવું દેખાઈ રહ્યું છે કે હાલની દ્રષ્ટિએ આ કંપનીની સારી ઓર્ડર બુક સાથે ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને આવનારા સમયની અંદર પણ
આ કંપની અંદર રિઝર્વની અંદર પણ સારો એવો વધારો અત્યારે છે અને આવનારા સમયની અંદર પણ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. ખાસ આ કંપનીના 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર સમજીએ કે જે કંપનીએ 5 વર્ષની અંદર 18 ગણા જેટલા કંપનીના શેર હોલ્ડરના જે હોલ્ડ કરી રહ્યા છે 2019થી તેને સારામાં સારું રિટર્ન આપી રહ્યો છે. સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો ફક્ત 6,000 કરોડનું હાલની દ્રષ્ટિએ માર્કેટ કેપ છે. સાથે જે હું કંપનીની વાત કરી રહ્યો છું એની અંદર ડિટેલ્સની અંદર વાત કરી કે કઈ કંપની છે કે પ્રિકોલ લિમિટેડ કે જે કંપનીના શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ માર્કેટ શરૂ છે ત્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 699 એવરેજ 500 રૂપિયાનો જેટલો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. એક વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો સારું એવું 80% રિટર્ન આપી રહ્યું છે. ખાસ એ વસ્તુ સમજવાની કે આ કંપનીની અંદર આવનારા સમયની અંદર શું હજુ પણ જમ્પ જોવા મળી શકે કે નહીં, કારણ કે એના માટે આપણે એના ફંડામેન્ટલ સમજવું ખાસ અગત્યનું છે. સાથે પીઈની દ્રષ્ટિએ જશો તો એવેલ્યુએશનમાં અત્યારે એવરેજ 39.44નો પીઈ જોવા મળી રહ્યો છે, પણ એવરેજ એટલી બધી મોંઘી કંપની નથી. સાથે વાત કરીએ કે આ કંપનીનો બિઝનેસ છે એ કયા ક્ષેત્રથી બિલોંગ કરતી છે, ઓટો એન્સેલરી ખરીદ પણ સાથે એના વર્ટિકલ કયા કયા પાર્ટ્સ બનાવે છે કે જે કે આપણે જે ગાડીની અંદર ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ છે કે ઇકોપિટ છે, ટીએફટી ક્લસ્ટરની વાત કરીએ, સાથે ટેલોમોડિક્સની વાત કરો, ખાસા પમ્પ્સ અલગ અલગ જે પ્રકારના 2 વ્હીલ 4 વ્હીલની અંદર ઉપયોગ થાય છે એ આ કંપની બનાવે છે કે જે વોટર પમ્પ્સ કહીએ, ઇલેક્ટ્રિક કાઉન્ટિંગ પંપ, કંટ્રોલ કુલેન્ટની પંપ કહીએ, ઇલેક્ટ્રિક કુલેન્ટના પંપ કહીએ. આ સાથે આ કંપનીની પાસે સારા એવા ક્લાયન્ટ પણ જોવા મળે છે કે જેની અંદર ક્લાયન્ટ્સની અંદર વાત કરશો તો ઘણી મોટી કંપનીઓ છે કે જાયન્ટ કંપની કહી શકીએ એ આ કંપનીના સારા એવા ક્લાયન્ટ છે. આ સારો એવો મારી દ્રષ્ટિએ એક પ્લસ પોઈન્ટ કહી શકીએ કે જે કંપનીના સારા એવા ક્લાયન્ટ છે કે આવનારા સમયની અંદર આ બિઝનેસની અંદર કે આ કંપનીને સ્લો ડાઉન જોવા ન મળી શકે. ખાસ કરીને આ કંપનીનો 2 વ્હીલર અને 3 વ્હીલરની અંદર વાત કરો BMW, હોન્ડા, બજાજ, સાથે વાત કરીએ ટીવીએસ, યમાહા, હીરો, સાથે વાત કરીએ કે પેસેન્જર વ્હીકલની અંદર ટાટા, મિત્સુબિશી, મારુતિ સુઝુકી, સ્કોડા, આની સાથે રેન્યુઅલ, નિસાન, કે સાથે વાત કરીએ ફોર્જ, મહિન્દ્રા અને સાથે સ્વરાજ ટાટા, અને સાથે ટ્રેક્ટરની અંદર હેવી વ્હીકલની અંદર વાત કરો તો સ્વરાજ. સારી એવી દરેક ક્ષેત્રની કે ઓફરોડની કંપનીની વાત કરો ટાટા, હિટાચી, જેસીબી, હ્યુન્ડાઈ, અને સાથે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ સારા એવા જાયન્ટ કે કહીએ કે કોહલર, જેરિસ, ડેન્સો, અને સાથે વાત કરીએ ઈવી ક્ષેત્રની અંદર પણ આ કંપનીની અંદર અત્યારે પ્રભુત્વ જોવા મળે છે કે જેની અંદર પણ સારા એવા ક્લાયન્ટ એની અંદર પણ એ કવર કરી રહ્યું છે કે આવનારા સમયની અંદર આ કંપની પણ નવા એવા ક્લાયન્ટ એડ કરી શકે. પ્રિકોલ લિમિટેડ કંપની કે જે કંપનીની હવે બેલેન્સ શીટ વિશે સમજીએ કે સાથે કેપેક્સ વિશે સમજીએ કે આ કંપની કેવું કેપેક્સ કરી રહી છે કે સારા એવા જાયન્ટ ક્લાયન્ટ સાથે આવનારા સમયની અંદર 2023થી 25 દરમિયાન 600 કરોડનું કેપેક્સ આ કંપની કરી રહી છે. સાથે આ કંપની 140 કરોડ એલોકેટ પુણે પ્લાન્ટમાં અને 50 કરોડનું મેન્ટેનન્સ સાથે અને 80 કરોડ એ સ્પેન્ડ કરી રહી છે, અને સાથે 2025ની અંદર પણ 120 કરોડનું આ કંપની કેપેક્સ કરી રહી છે. સાથે પ્રોમોટરોના હોલ્ડિંગ વિશે સમજીએ તો પ્રોમોટરોના હોલ્ડિંગની અંદર વાત કરો તો હાલની દ્રષ્ટિએ કંપનીના પ્રોમોટરો દ્વારા સ્ટેકની અંદર વધારો થયેલો જોવા મળે છે કે 36.53નું હોલ્ડિંગ હતું એ અત્યારે 38.51 સુધી ગયેલું છે કે હાલની દ્રષ્ટિએ 38.51. અને સાથે એફઆઈએની વાત કરી કે જો 6.50ના 6.5%ની અંદર હોલ્ડિંગ ધરાવતા હતા એ હાલની દ્રષ્ટિએ 15.0 સારામાં સારો ડબલ જેટલો જમ્પ કે એફઆઈએનું હોલ્ડિંગમાં વધારો થયો છે. એની સાથે સાથે કમ્પેર કરીએ ડીઆઈએસના હોલ્ડિંગની અંદર કે 6.92નું જે હોલ્ડિંગ ધરાવતા હતા એ હાલની દ્રષ્ટિએ 16.45નું હોલ્ડિંગ છે. સારામાં સારો પ્રોમોટરોનું હોલ્ડિંગ. એ સાથે પબ્લિકની સાથે વાત કરશો તો જે કોઈ પબ્લિક દ્વારા માલ વેચાયેલો છે એ તમામ માલ છે એ એફઆઈ અને ડીઆઈ દ્વારા ખરીદવામાં આવ્યો છે. સારો એવો બીજો પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ આ એક ગણી શકીએ. એની સાથે બીજો એવો પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ જોવા મળે છે કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર પણ સારો એવો ગ્રોથ, ખાસ કરીને સેલ્સની અંદર જોશો કે જે જૂન 2022ની અંદર 445નો સેલ્સ થતો હતો એ 23ની અંદર 523 અને હાલની દ્રષ્ટિએ 620નો સેલ્સ કરોડમાં જોવા મળે છે. એની સાથે માર્જિનની અંદર વાત કરશો તો સારું મેન્ટેન કરેલું આ કંપનીનું માર્જિન જોવા મળે છે. એના સાથે
ક્વાર્ટરલી પ્રોફિટની અંદર ગ્રોથની જમ્પની વાત કરશો તો જે 2022ની અંદર 21 કરોડનો જે પ્રોફિટ થતો હતો એ જૂન 2023 32 કરોડ અને હાલની દ્રષ્ટિએ 46 કરોડનો પ્રોફિટ 2 વર્ષની અંદર ડબલ થયેલો પ્રોફિટ જોવા મળી રહ્યો છે. એક સારો એવો મારી દ્રષ્ટિએ બીજો પ્લસ પોઈન્ટ કહી શકીએ કે આ 3 પ્લસ પોઈન્ટ અને ચોથો પ્લસ પોઈન્ટ એક મારે તમને વાત કરવી છે કે જે આ કંપનીનું હોલ્ડિંગ છે સારો એવું જમ્પ જોવા મળે છે શેરના ભાવમાં, સાથે આ કંપનીની અંદર રિઝર્વની અંદર પણ સારો જમ્પ જોવા મળે છે કે જે 2022ની અંદર 564નું રિઝર્વ કંપની પાસે જોવા મળતું હતું. હાલની દ્રષ્ટિએ એ 833 કરોડનું કંપની પાસે રિઝર્વ છે. સાથે કંપની સારું એવું કેપેક્સ કરી રહી છે. આવનારા સમયની અંદર આ કંપનીની અંદર સારો જમ્પ જોવા મળી શકે, કારણ કે ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસની સાથે ખાસ કરીને EV ક્ષેત્ર સાથે બિલોંગ કરતી કંપની છે. કંપની પ્રિકોલ કંપની સારી એવી ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની મારી દ્રષ્ટિએ દેખાઈ રહી છે. તમારો કોમેન્ટ, તમારો વ્યૂ શું છે એ કોમેન્ટ કરી જણાવી શકો છો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.